રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપણે ગરુડ પુરાણમાં અધ્યાય 1 માં જોયું કે પાપીઓના દુઃખનું વર્ણન કેવું હોય છે અને અધ્યાય 2 માં જોયું કે યમ માર્ગનું વર્ણન કેવું હોય છે। હવે આપણે અધ્યાય 3 માં યમ યાતનાનું વર્ણન જોવાના છીએ। તો અધ્યાય નંબર 3 ગરુડ પુરાણ યમ યાતનાનું વર્ણન સંક્ષિપ્તમાં। યમ માર્ગમાં મતિક્રમ્ય કૃત્વા પાપી યમ લાયે કીદર્શે યાતના ભુંક્તે તન્મે કથય કેશવ। ગરુડજી કહે છે, ભગવાનના કહેવાથી ગરુડે પૂછ્યું, હે કેશવ, યમ માર્ગના દુઃખો સહન કર્યા પછી તે જીવને બીજા કયા દુઃખો પડે છે? શ્રી ભગવાન કહે છે, આચંસ પ્રવિક્ષ્યામિ શશૂર્ણ બિનત્માત્મજ કથ્યમાનેપી નરકે ત્વમ ભવિષ્યચિ કંપિત। ભગવાને કહ્યું, હે ગરુડ, હવે તને હું હૃદયાઘાત જેવું નરકનું આદિથી અંત સુધીનું વર્ણન કહું છું, તે સાંભળ। હે ગરુડ, બહુભીતિપુરથી આગળ 44 યોજનના વિસ્તારમાં યમનગર અંગે જણાવું છું। જીવ યમનગરે પહોંચતા અતિ કલ્પાત કરે છે ત્યારે ધર્મધ્વજ નામના યમપાલને ખબર આપવામાં આવે છે। દ્વારપાલ તે જીવના સારા નરસા કર્મો ચિત્રગુપ્તને જણાવે છે। હે ગરુડ, જે પાપીએ પાપ કર્મ કર્યું છે તે બધું ધર્મરાજ જાણતા હોય છે, છતાં તે ચિત્રગુપ્તને પૂછે છે। ત્યારે ચિત્રગુપ્ત તેના પાપો વિશે શ્રવણને પૂછે છે। શ્રવણ લોક બ્રહ્માના પુત્રો છે, તેઓ સ્વર્ગ પૃથ્વી પાતાળના ફરનારા છે। તેઓ દૂરનું સાંભળી શકે છે અને જોઈ શકે છે, તેમની સ્ત્રીઓ પર દૂર દેખે અને સાંભળી શકે છે। તો મિત્રો, આ બધા શ્રવણી બધું જાણતા હોવાથી તે ચિત્રગુપ્તને કહે છે, ત્યારે જેઓ પુણ્યદાન કરીને આવ્યા હોય તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે છે। તેઓ પાપી જીવ માટે દુઃખ આપનાર બને છે। જીવના બધા કર્મો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, ભૂમિ, જળ, અંતરાત્મા, યમ, દિવસ, રાત્રિ બંને સંધિકાળ જાણતા હોય છે। યમરાજ આ પાપી જીવને પોતાની પાસે બોલાવે છે, ત્યારે તે પોતાનું ઉગ્ર રૂપ પ્રગટ કરે છે। તે સાથે ચિત્રગુપ્ત અને યમદૂતો પણ તેવું ભયંકર રૂપ ધારણ કરે છે। ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેના કર્મો અંગે પૂછવા જણાવે છે। ત્યારે મિત્રો ચિત્રગુપ્ત જીવને પૂછે છે, હે પાપી જીવ, તે અહંકારમાં આવી ઘણા ભયાનક પાપી જે ખુશીથી કરેલ છે, તેની સજા ભોગવતા હવે કેમ કાપે છે? ચિત્રગુપ્તનું કથન સાંભળી જીવ રડતો બંધ થાય છે। ત્યારે ધર્મરાજ તેના કર્મો અને સજા જણાવે છે। ત્યાર પછી યમદૂતો તેને ભયંકર નરકમાં જવા જણાવે છે। હે ગરુડ, યમરાજની આજ્ઞાને અનુસરનાર પ્રચંડ આદિ દૂતો તે જીવને નરકમાં લઈ જાય છે। એ નરકની પાસે 5 યોજન વિસ્તારવાળું અને 1 યોજન ઊંચાઈવાળું એક વૃક્ષ, જેના ઉપર અનેક પાપી જીવો લટકેલ છે, તે અગ્નિ સમાન તેજસ્વી શિમળના ઝાડ પાસે લઈ જઈ તે જીવને સાંકળથી બાંધી લટકાવીને મારવામાં આવે છે। ત્યારે જીવ રડે છે અને ન મારવા જણાવે છે, પણ દૂતો તો તેની વાત ન સાંભળતા લોખંડના શસ્ત્રોથી માર્યા કરે છે। ઘણો માર પડતા જીવ બેશુદ્ધ થઈ જાય છે। ત્યારે યમદૂતો તેને કહે છે, તે વખતે અન્નદાન, જળદાન, પિતૃઓનું તર્પણ, સત્સંગ, તીર્થયાત્રા કે દેવપૂજન આમાંના તે કંઈ પણ કર્યું જ નહીં। આ સમયે જીવ નીચે પડે છે, તેથી વૃક્ષના પાંદડાથી તેનું શરીર ઘવાય છે। કૂતરાઓ કરડે છે, જેથી જીવ બૂમબરાડા પાડે છે। ત્યારે દૂતો તેના મોંમાં માટી ભરે છે। કેટલાક પાપી જીવને કવરત વહેરે છે, કેટલાકના કુહાડાથી કટકા કરે છે અને કેટલાકને અગ્નિમાં તપાવે છે। કેટલાકને ઘી તેલમાં તળે છે, તો કેટલાકને હાથીના માર્ગ વચ્ચે નાખવામાં આવે છે। કેટલાકને કૂવામાં, કેટલાકને પર્વત પરથી ગડબાડવામાં આવે છે। કેટલાકને કીડાથી ખદબદતા કુંડમાં નાખવામાં આવે છે। તે ત્યાંને પરેશાન થાય છે। તે સમયે લેણદારો લેણ લેવા આવે છે અને લેણું આપવા કહે છે। ત્યારે યમદૂતો તે જીવના દેહમાંથી માંસ કાઢીને લેણદારોને આપે છે, તેને જુદા જુદા નરકોમાં નાખવામાં આવે છે। હે ગરુડ, આવા 84 નરકો આવેલ છે, તેમાં બધા યમદૂતો રહેતા હોય છે। તેઓ પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે। અજ્જસ્તામ લોકસ્ય યાવર્તિયાતનાદય ક્રમશ સમનુકુમ્ય પુનરતાબ્ર જેચ્છુષી। તે જીવ મનુષ્યની ઉતરતી યોનિઓમાં જઈ ત્યાં પુષ્કળ યાતનાઓ ભોગવી તે શુદ્ધ થઈને ફરીથી મનુષ્ય દેહને ધારણ કરે છે। ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારોદ્વારે યમ યામાત નિરૂપણ નામ તૃતીયોધ્યાય। ત્રીજો અધ્યાય પૂરો થાય છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બટન દબાવજો, જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે। વિડીયોને શેર કરજો।